બનાસકાંઠા વહીવટીતંત્ર દ્વારા પાલનપુર શહેરમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંઘની થીમ આધારે આ તિરંગા યાત્રા પોલીસ હેડક્વાર્ટર પાલનપુરથી લઈ ગઠામણ ગેટ ગુરુ નાનક ચોકથી લઈને કલેક્ટર કચેરી પાલનપુર સુધી અંદાજિત 3 કિમીના અંતરમાં યોજાઈ હતી. તિરંગા યાત્રામાં 1000 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પોલીસ જવાનો દ્વારા પોલીસ બેન્ડ, બાઇક રેલી, ઘોડેસવારી, પ્લાટૂન સહિત દરેક નાગરિકના હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે પાલનપુર નગર દેશ ભક્તિના રંગે રંગાયું હતું. તિરંગા યાત્રા પર નાગરિકોએ બહોળો પ્રતિસાદ આપ્યો હતો. નાગરિકોએ તિરંગા યાત્રાના વધામણા પણ કર્યા હતા. આ તિરંગા યાત્રામાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા કલેક્ટર મિહિરભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, પાલનપુર પ્રાંત અધિકારી કે.પી. ચૌધરી સહિત વિવિધ અધિકારીઓ, પદાધિકારીઓ, પોલીસ જવાનો અને બહોળી સંખ્યામાં નગરજનો તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા. આજે પાલનપુર શહેરના રાજમાર્ગો ઉપર તિરંગા યાત્રા હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાના થીમ સાથે રાજમાર્ગની ઉપર નીકળી. બનાસકાંઠા જિલ્લાનું સમગ્ર વહીવટતંત્ર, પોલીસ વિભાગ, પાલનપુર નગરપાલિકા અને પાલનપુરના સર્વે નગરજનો, યુવાનો, વિદ્યાર્થીઓ આ યાત્રાની અંદર ઉત્સાહભેર જોડાયા. હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ આજે બનાસકાંઠામાં પાલનપુર ખાતે એક વિશાળ 1000 ફૂટનો ધ્વજ સાથે એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બનાસકાંઠાના પાલનપુરના માનનીય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકોર, કલેક્ટરશ્રી, પોલીસની ટીમ, વહીવટીતંત્રની ટીમ, મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો, યુવાનો, વ્યાપારી વર્ગો અને સાથે સાથે પોલીસ તરફથી બેન્ડ અને ગોળા તમામ લોકોએ રંગેચંગે ભાગ લીધો હતો. 1000 ફૂટ લાંબો તિરંગો સમગ્ર પાલનપુરના તમામ શેરીઓમાં નીકળ્યો અને સાથે સાથે લોકોએ બી ખૂબ વધાવ્યો છે. આ પ્રસંગે હું વહીવટીતંત્રને અને સર્વ નગરજનોને ખૂબ વધાઈ આપવા માંગીશ. થેન્ક યુ. જય હિન્દ. આજ રોજ હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ બનાસકાંઠા જિલ્લા કક્ષાના કાર્યક્રમની તિરંગા રેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સૌ બનાસકાંઠા જિલ્લાના નાગરિકો, પાલનપુરના નગરજનો, સૌ પદાધિકારીશ્રીઓ, બાળકોથી સહિત જે બી નગરજનો છે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પોલીસ વિભાગ તરફથી પણ પોલીસ બેન્ડ, પોલીસ પરેડ, અશ્વસો સહિતના જે વિવિધ તૈયારીઓ છે આ તિરંગા રેલા માટે કરવામાં આવી હતી. સાથે સાથે પાલનપુરના નગરજનો દ્વારા, પોલીસના જવાનો દ્વારા અને વિદ્યાર્થી મિત્રો દ્વારા 1000 ફૂટ કરતાં પણ લાંબો જે તિરંગો છે એની યાત્રા સમગ્ર પાલનપુરના રાજમાર્ગોમાંથી કરવામાં આવેલ હતી. ધન્યવાદ. આરોગ્ય સેવાનો નવો યુગ હવે શરૂ થાય છે. ડોક્ટર અભિષેક ચૌહાણના નેતૃત્વ હેઠળ અમૃત કિડની અને સર્જિકલ હોસ્પિટલની શરૂઆત થઈ રહી છે. ડોક્ટર અભિષેક ચૌહાણ કે જેઓ 10,000થી વધુ સફળ સર્જરી અને 10 વર્ષનો અનુભવ ધરાવે છે, કે જેઓ ગોલ્ડ મેડલિસ્ટ, યુરોલોજિસ્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટના સ્પેશિયાલિસ્ટ છે. તેમના સાથે છે ડોક્ટર ખુશ્બુ એ ચૌહાણ, એનેસ્થેશિયા અને આઈસીયુ નિષ્ણાત, અને ડોક્ટર સ્નેહા એલ ચૌહાણ, ન્યુરો ફિઝિયોથેરાપી નિષ્ણાત. સાંધાના દુખાવા, કમરના દુખાવા અને નસના રોગોમાં વિશેષ અનુભવી. વિશિષ્ટ ઉપસ્થિતિમાં આદરણીય ગુરુજી ડોક્ટર નિલેશ કુમાર જૈન અને વિશેષ અતિથિ ડોક્ટર નયન સ્વામિનારાયણ. સરનામું છે અમૃત કિડની અને સર્જિકલ હોસ્પિટલ, મેડીપોલિસ,
F બ્લોક, બીજો માળ, ટીસા હાઈવે. અમારી આ આરોગ્ય યાત્રાનો હિસ્સો બનો.